વાહ દાદા તમારી મોજ વાહ. રામ રામ સારજીભાઈ. રામ 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 પધારો છે. હા તો મિત્રો તમને એમ લાગતું છે કે આ બધું હું પાઘડી બાગડી ધારણ વેશ ધારણ કરી દીધો, પણ હું આવી ગયો છું પ્રોપર રાજસ્થાની દાલ બાટી ખાવા. આપણે રામદેવ દાલ બાટીમાં આપણા વરાછામાં જ. અરજીભાઈ આપણે પ્રોપર રાજસ્થાન જ તમે પ્રોપર રાજસ્થાન અને રાજસ્થાની ટેસ્ટ એમાં કઈ ન ઘટાય. દેશી ઘી દેશી ઘી આમ જો એક નંબર દાલ બાટી છે હો મારા વાલા. એટલે આપણે દાળ બાટી તો બહુ દૂર દૂર સુધી ખાવા જતા ઓથેન્ટિક, પણ અહીંયા જે અત્યારે દાળ બાટી મળે ને એક નંબર છે મોટા હો. બાટી તો એક નંબર છે, પણ ચૂરમું પણ બહુ સ્વાદિષ્ટ છે. અહીંયાની દાલ બાટી બહુ મસ્ત છે. અમે પહેલી વખત આવ્યા છે અને અમને એવું થાય છે કે બીજી વખત અમે આવશું અહીંયા દાળ બાટી ખાવા. જોયું ને તમે, પબ્લિક ને મોજ પડી ગઈ રામદેવની દાલ બાટી ખાઈને. અરે ભરતભાઈ શેડકાડ વાળા અને 3 ભાઈઓએ મળી અને ઓથેન્ટિક રાજસ્થાની હોટલ ચલાવે છે. અને ભાઈ મેં અહીંયા ઘી નાખીને દાલ બાટી ટેસ્ટ કરી અને આમનો ખીચીઓ પાપડ ને ચૂરમું લીલી હળદરનું શાક ને બધી જ વસ્તુ ભાઈ મેં ટેસ્ટ કરી. પણ એક નંબર વસ્તુ છે પ્યોર રાજસ્થાની સ્ટાઇલમાં. અને રાજસ્થાની ભાઈ પોતે દાલ બાટી બનાવતા હોય, પોતે ચૂરમું બનાવતા હોય, એટલે એમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ. એટલે મારી જેમ તમને પણ દાલ બાટી ભાવતી હોય, લીલી હળદર ભાવતી હોય તો જરૂરથી વિઝિટ કરજો. આપણે એન્થમ સર્કલ છે ત્યાંથી ડાબી બાજુ આગળ જે સરદાર ચોક જે આવેલો છે, એ સરદાર ચોક થી આગળ જ આવેલ છે રામદેવ દાલ બાટી. તો પહોંચી જ જાજો ભાઈ.